મોરતામાં ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો. ક્ષત્રિય આગેવાનોએ મીણબત્તી પ્રગટાવીને વિરોધ કર્યો. ક્ષત્રિય આગેવાનોએ રામધૂન પણ બોલાવી. તો આ તરફ આવતીકાલના કમલમના ઘેરાવ મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓની જાહેરાત મામલે અમને કોઈ જાણ નથી. અમારી તરફથી આવું કોઈ આયોજન નથી. અમે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરવા માગીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સત્વરે રદ કરવામાં આવે. આપ જુઓ છો એ મુજબ આજે મારી સાથે ભાઈ શ્રી ધનરાજભાઈ ખત્રી છે, જેઓ અખિલ ભારતીય ખત્રી સમાજના 45મા પ્રમુખ છે. 1901માં સ્થપાયેલી આ સંસ્થાના સમગ્ર ગુજરાતની અંદર 25 લાખ કરતાં પણ વધુ સભ્યો છે. એમને આજે અમારી સંકલન સમિતિને, ક્ષત્રિય સમાજને રૂબરૂમાં ટેકો આપ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે એને ખત્રી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી અને અમને તન મનથી ટેકો આજે જાહેર કરે છે. જો લોકશાહીની અંદર દરેકને પોતાની રીતે કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ હું આપને અધિકારીતા રીતે કહું કે સંકલન સમિતિ કે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એ અમને આ બાબતની કોઈ જાણ નથી. જેમ બધી નદીઓ સમુદ્રને મળતી હોય એમ કોઈ સંસ્થા તરફથી આવું આયોજન કરવામાં આવ્યું હોય તો એ વિશે અમે કંઈ જાણતા નથી. મહીસાગરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ. રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં ક્ષત્રિય સમાજે અનોખો વિરોધ નોંધાવ્યો. ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પુરુષોએ અનોખો વિરોધ કર્યો. હાથમાં મીણબત્તી લઈને મહાઆરતી કરવામાં આવી. વિવિધ બેનર સાથે મહાઆરતી થકી અનોખો વિરોધ કર્યો. પરસોત્તમ રૂપાલાનો હજુ પણ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના કોલવડામાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. કોલવડામાં રૂપાલાના પુતળાનું દહન કરાયું. ગાંધીનગર આસપાસના ગામોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસથી પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બોટાદના ગઢડામાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ. ગઢાડી ગામે પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાઓએ વ્યક્ત કર્યો રોષ. યુવાનોએ પુતળા દહન કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા. ગઢડાના ગઢાડી, નવી ગઢાડીમાં પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા. વનાડી, બોડકી અને ઈશ્વરિયામાં પણ પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા.